તો કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. કાસામાં જાર આગળ આપણે પૂછી આવ્યા છે ને, આપણે અહીંયા ઓળખી બાંધી નાખી છે, આપણી સ્ટીમ્બર ઓળખીને સ્ટીમ્બર આપણી બાંધી નાખી છે કાસામાં જાર આગળ. અહીંયા ભાઈ લોકો પાછી એક નાનકડી સીડી આવી મોટા, પછી હવે પાછા જાર ચેક કરતા જ અહીં વળી કાંઈક આગળ આવે ને તો આપણે વિડીયો શૂટ કરીએ. વળી અહીંયા આગળ ટાઈટ થાય જાર શું છે જોઈએ. હો આવ્યો બીજો રાઉસ. હે શું છે આગળ દોરે હા. ઓલો ખગડો લાગે, ગોજો ખગો, ગોજો ખગો છે. તો કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. રોજ એક એક બે લોધી બતાવે ને વળી પાછા ઘટી જાય છે. એકડી દેખાય ને હું કાસામાં ને પપ્પા રેગ્યુલર ત્રણેય જણા દીને રાત હોય જ્યાં નહીં કાસામાં આપણે ત્રણેય રોજ આવવું જ પડે ત્યાં. વળી એકડી થાય વળી બે જણા આવે નવીનમાં જારવાળા. બાકી જ્યાં ચાલુ થશે તો રેગ્યુલર થઈ જશે. ઓલા હુસેન ને જાસીનભાઈ ને બે એ કાલે ટ્રાય કરવા આવ્યા હતા. પાણી ઓછું થાય પછી અમે ત્રણ થકી જાય. હું મેં પપ્પા ઓળખી જશે ને કાસામાં જશે હાલી. આપણા જારનો છેડો જાર થઈ ગયા, જોવાઈ ગયા. આપણા જારમાં કાંઈ હોય ને હવે કાસામાં જાર ઉપર જાય. કાસામાં માલીને જતા હતા પછી આપણી ઓળખીમાં આવી ગયા. સારું ના પડે વધારે. આપણને આવી ગયો ગાંધીવા. ગાંધીઓ ખોલું કાઢો ઠેકડો માથો આવી ગયો. નાખી દો એકને શું કરશું, જીવ તો જે તો રાખવો છે. વળી બીજો આવી જાય તો શાક થઈ જશે એક જણાનો. હવે જાય કાસામાં સારું. રાતના 2 દિવસે ખાલી જાય. હવે પાછા આપણે દિવસના આવશું જાર જોવા કાસામાં. આવશો તમે કાસામાં દિવસના આવશો કાલે? પગલું કે કાસામાં જાર આગળ આપણે પૂછી આવ્યા છે ને, આપણે અહીંયા ઓળખી બાંધી નાખી છે, આપણી સ્ટીમ્બર ઓળખીને સ્ટીમ્બર આપણી બાંધી નાખી છે કાસામાં જાર આગળ. અહીંયાથી કાસામાં જઈ હાલીને જાર જોવા માટે, કેમ કે આમ બાજુ છે ને મોજો બહુ વધારે છે. આપણી ઓળખી બુટી જાય આમ બાજુ, આપણે ઓળખી લઈ જાય ને બહારના જાર છે એ બાજુ તો આપણી ઓળખી જરીક વાર લાગે ફૂટતા, કેમ કે મોજો બારે મોટો મોટો મોજો આવે છે ને, જો દોરો દોરો દેખાય મોજો, ફાટે છે મોજો. એટલે આપણી ઓળખીને પલટી મરાવી છે ડાયરેક્ટ. તો ત્યાંથી કાસામાં હાલીને જઈએ, એ અહીંયા આવી જાય પછી આપણે ઉપલા જાર પર જોતા જશું ઓળખીથી. વળી પાછા સવારના પહોંચી આવશું ત્યાં. કાલે કાસામાં નહીં, કાલે હું ને પપ્પા જ આવશું ઓળખીથી જાર જોવા માટે. જોતા મોજો આવે કાસામાં ઉપરથી ટાઈપો. સવારના આવી ગયા. આજે હું ને પપ્પા જ આવ્યા છીએ, બીજું આવ્યા નથી કાસામાં ને એ લોકોના જાર ઉપર પહોંચાય એમ છે નહીં. એ આવ્યા નથી કોઈ. આપણે ઓળખીથી જાશું જોવા જાર. જો આ વિડીયો તમે જોતા હો તો મચ્છી આવી છે સમજી લેજો, નકર મચ્છી નહીં આવે તો આ વિડીયો નહીં આવે. આ વિડીયો તમે જોતા હશો તો મચ્છી આવી હશે તો જ આપણે આ વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. તો વિડીયોમાં છે સુધી બન્યા રહેજો. આપણે જોવા જઈએ શું આવે છે આજે જારમાં. કાલનો દીત આપણે ખાલી ગયા હતા, જાય પછી ખબર પડે. હવે તો ભાઈ લોકો જાર ચેક કરતા જાય, જો આગળ કાંઈક આવે શું છે. રાઉસ લાગે મોટો જ આવે. નીકળેલ જ પડ્યો છે. રાઉસ આવી ગયો. જારમાં બાંધે નથી થતા, એમને જ પડ્યો. આપણે 2 જાર ચેક કર્યા, એક રાઉસ આવ્યો તાજો છે, ફ્રેશ છે. ગરમી એવી છે ને, જરાતરા નબળો એટલે અડધી પોણી કલાક થાય એટલે સાવ પૂરું થઈ જાય. અને જેમ બને એમ ગાય ગા વહેલો પુગાડવું પડે, બગડી જાય પછી ગરમીના કારણે. આગળ જોતા જાય, કાંઈક આવે પછી આપણે વિડીયો શૂટ કરીએ. તો ભાઈ લોકો પાછી એક નાનકડી સીડી આવી મોટા, પછી હવે પાછા જાર ચેક કરતા જાય વળી કાંઈક આગળ આવે ને તો આપણે વિડીયો શૂટ કરીએ. વળી અહીંયા આગળ ટાઈટ થાય જાર શું છે જોઈએ. હો આવ્યો બીજો રાઉસ. આ મોટો લંગ છે. હા હા, ઉનાથી મોટો લાગે. આ ફ્રેશ છે કે આ પૂચકી ગયો એ જ આગળ કાંઈક દેખાય. ઓલું શું છે?
પ્લાસ્ટિક મોટા આવ્યા નરમ થઈ જાય આ ફ્રેશ લાગે છે બાપા મીઠો લઈ આવવાની જરૂર હતી મીઠો ત્યાં જ ભરી નાખે ગોલ બોલ દેખાતી નથી ઉપલી દોરીમાં રાઉસ રોગા છે પગમાં દબાવી નાખો ઓલી બાજુ કેટલા કિલો 3 કિલો છે પડે શું કામનું આ લેશે નહીં નરમમાં જવા દેશે નરમના ભાવ દે જાય 50 રૂપિયા ભાઈ લો પકડી જાય ને આજ મચ્છી ફ્રેશ હોય ને 2.5 કિલો થાય ને તો 700 રૂપિયા ને 2 કિલો થાય ને તો 500 રૂપિયા કિલોના જ્યાં ચાવશે ને હા જતો જાવ ફોન રાખીએ તમારા આગળ હાલા હાલા ખેંચતો પૂગી જાય તો પૂગી જાય છે તો ફ્રેશ હજી સાવ નીચે ચેક નથી થતા સરખા જા નીચે ઘણી બધી મચ્છી રહી જાય પાણકા ચારમાં વીટા છે વધારે ઉચકાવીએ એટલે આપણે વધારે દોરી નથી આજે પાણી ઘણો ચલાઈ ગયો પાણી ઊંડું રહી ગયો ચાર આગળ હવે પછી રાતથી ચેક કરવાનું રહેશે આજનો છેલ્લો દી છે દિવસ ના આવે કાલથી પછી આપણે ખાલી રાતે જ આવવાનું ચેક કરવા જોણ પડી જાય ને એટલે આજે તિથિ છે આઠમ છે એટલે નોમ દસમ 11 12 પછી એમને આપણે રાતે આવવાનું વहाँ કાંઈક છે જો રે ખગો જેવું છે આવે એક આટો દેખાય ખગો લાગે કે સીરી ગોલ દેખાવી જાય ગોલ ગોલ આગળ કોણ જોઈએ શું દેખાય સીરી છે આમ હેઠળ જોતો આવજો નીચે દોરીમાં સીરી હોય ને ત્યારે નીચેના ભાગમાં જોલી નીકળી ગઈ અહીંયા પછી તો કરી લીધા જરાક ઉપર જ હોય તને લાગ્યું નરમ થઈ ગઈ બધી રાતના વીરમાં મચ્છી આવે ને એટલે બધી નરમ થઈ જાય કાંઈ કામની નથી હાલરમાં જોવા આવીએ તો હાલરમાં કાંઈ આવતું નથી પછી આપણે જોઈને વયા જાય ને પછી મચ્છી આવે વીરમાં કઈ અટાણ સુધી બપોર સુધી ગરમી એવી છે ને પતી જાય ઉચકાવતો આવે આખા યાર પૂરા છેલ્લો છે એમાં કતરા જારમાં બટેકા છે ને સીરીયું ને રાઉસ તો એમાં આવશે કદાચ ગોલ મચ્છી હોય તો આખામાં 4 આવી 2 નાનકડી ને 2 મોટી બે મોટા નો આગળ જોઈએ 2 કતરા જાર છે 7 આંગળા એમાં શું આવે પછી ઓલા જશે હાલ ખેંચ પછી મોડા થઈ જશે તો આ મચ્છી બધી આપણી બગડી જશે હે શું છે આગળ દોરે હા ઓલો ખગડો લાગે ગોજો ખગો છે ગોજો એ નીકળી ગયો ચલો આગળ ખેંચી લે થોડા જ્યાં
ખગાને કાઢતા હોય ને એ નીકળે ને બાકી આવી સીરી ઘણી આપણે છેટેથી ખેતા ખેતા નીકળી જાય કેમ કે આ જરાક ઉપર જોઈએ છે એના પૈકી ગોલ માછી હોય તો પાછો આપણે આશા છે ને કે આજે કાલ ગોલ આવી હાથ કોરા કરી લ્યો ને પકડી લ્યો પણ સીધી ઘણા મોટી મોટી છે આ એક તાલી જશે એની લાઈ થોડીક લાલ દેખાય પકડો ગાય ચેક કરતો આવે તમારો જો હે હા કાંઈ ઓલી અલગ મચ્છી છે પપડો છે પપડો પપડો આવે મચ્છી આવે પપડો મચ્છી છે એ નીકળી ગઈ એ નીકળી ગઈ ચાર ટાઈમ ત્યાં નીકળી ગઈ ભાઈ લો મચ્છી હતી બહુ ઓલી અલગ જોવા જેવી હતી પપડો હતો પપડો અહીંયામાં વરમાં ખેંચ આવી જશે આવી જા પાછી આવી જાય પણ આમ નીકળી જાય કીધે આવે હતી કાંઈ કલરિંગ મચ્છી જોવા જેવી હા ખગાને ભાઈ લોકો આપણે 2 કિલોનો થાય ને તો આના આવી જાય આ શું છે સીરી આવી ગયો 250 રૂપિયા ભાવ છે ખગાનો અને નનકડાનો ભાવ નથી મતલબ નનકડી સીરી આવી ભાઈ આ નનકડે ખગડીમાં જાય મોટો હોય ને તો ખગડામાં નરમ થઈ જાય વાંધો ના આવે આપણે આવી મોટી મોટી નરમ થઈ જાય જે ભાવવાળી છે આના 700 રૂપિયા કિલોના છે હવે 2 નંગ છે 2 નંગ 5 કિલો થાય એટલે 7 55 35 3,500 ની મચ્છી છે નરમ થઈ જાય તો આના આપણે 200 રૂપિયા કોઈ ના દઈએ એકાદો નંગ ફ્રેશ આવી જાય ને કાલે આપણે ખાલી ગયા ને લાજી આવી આમ જ્યાં મચ્છી હોય ને આમ છારી નીકળતી હોય મચ્છી જરાક નબળી પડી ગઈ ને એટલે હા સીરીના જાર ખાલી આવે આવી મોટામાં આમાં આવી તો ઊંઘે એ આવી જો દેખાતી નથી તને હેઠાવડમાં ભાઈ લોક જોયું ને આપણે આમ જવા દીધી સરખા ચેક કરવા પડે ને એ તો હા પૂરું થઈ ગયું કંપૂરી થઈ ગયું કાઢીને નાખી જ દઉં એને જલ્દી આપણે જીવામાં હાલે અગર ચીજ હજી બીજો પર નાખ્યો નાખી દો હવે 1000માં નહીં આવે પાછી ચાલો આગળ જોતા જ અહીંયા થઈ ગયો છેડામાં એક નીકળી છેલ્લે છેડે હવે જલ્દી ગોળકી બગાડીએ આપણે બંદરમાં આટલી આવી કેટલી છે 1 2 3 4 5 6 ખગો કાસમાં ફોટો મોકલો હમણાં જ ભાઈ વાં ભરી લેશું પેલા ઓળખી બગાડવો તડકો છે ને કે હમણાં નરમ થઈ જાય સાહેબ થોડી ઘણી તાજી જેવી આ છેડામાં જો પાણી નથી નીકળી જાય નીકળી ન હલો હવે જલ્દી પહોંચીએ આપણે બંદરમાં થાય ને જલ્દી દેવા રવાનું તો આજની એટલી મચ્છી આવી જાય ભાઈ લોકો ગોલ આવી નહીં પણ આટલી મચ્છી આવી ગઈ આપણને તો આજના વિડીયોમાં તમને મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો અને વિડીયો શેર કરતા જાઓ મળશું આપણે બીજા વિડીયો